ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं निरवचनं सर्वगीताशिभूतं भावातीतं निर्गुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय व्यभिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन प्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। 11मो श्लोक। श्री भगवानुवाच अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रितम् परं भावमजानन्तो मम भूतमहेश्वरम् मोघाशामोघकर्माणो मोघज्ञानाविचेतसः राक्षसीमासुरीं चैव प्रकृतिं मोहिनीं श्रिताः અધ્યાયના પ્રારંભમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ કહેલું, અશ્રદ્ધાના પુરુષાઃ ધર્મસ્યાસ્ય પરંતપ અપ્રાપ્ય મામ નિવર્તન્તે મૃત્યુ સંસાર વર્તમની. ત્યાં જે અશ્રદ્ધાળુનું જે ભગવાને વર્ણન કરેલું એને જ ભગવાન ફરી અહીંયા દર્શાવે છે. અવજાનંતિ મામ મૂઢા મોઘાશા મોઘ કર્માણઃ. તો ભગવાન દર્શાવવા માગે છે
કે અંતરમાં જો શ્રદ્ધા ન હોય, ઈશ્વરમાં શ્રદ્ધા ન હોય, ધર્મમાં શ્રદ્ધા ન હોય, તો વ્યક્તિ જીવનમાં કોઈ ઉન્નતિ સાધી શકતો નથી. તો જીવનમાં શ્રદ્ધા એ ઉન્નતિ માટેનું એક અનિવાર્ય સાધન છે. ઈશ્વરના પથે, અધ્યાત્મ પથે એના વગર આગળ વધી શકાતું નથી. જે ઈશ્વરમાં શ્રદ્ધા નથી રાખતો, ધર્મમાં શ્રદ્ધા નથી રાખતો, એ જીવનમાં સન્માર્ગે ક્યારેય પણ પ્રવૃત્ત નહીં થાય. અને સન્માર્ગે પ્રવૃત્ત નહીં થાય તો અધ્યાત્મ પથે આવવાનું તો બહુ જ દૂરની વાત છે. અહીંયા ભગવાને જે લોકોની વાત કરી છે, મોઘાશા મોઘ કર્માણઃ મોઘ જ્ઞાના વિચેતસઃ, એના મૂળમાં શ્રદ્ધાનો અભાવ છે. યોગ્ય શ્રદ્ધા, યોગ્ય સ્થાનમાં શ્રદ્ધા, સમજપૂર્વકની શ્રદ્ધા, આ બધાનો અભાવ છે. અને એ અંતે ક્યાં પહોંચાડે છે? તો ભગવાને કહ્યું, રાક્ષસી માસુરીમ ચૈવ, રાક્ષસી આસુરી પ્રકૃતિને આશ્રિત થઈ જાય છે. દૈવી સંપત્તિને બદલે આસુરી સંપત્તિથી એનું હૃદય ભરાઈ જાય છે. અને આસુરી સંપત્તિ એ પશુતા તરફનું ગમન છે. માનવમાંથી પશુતા તરફ જવું કે દેવત્વ તરફ જવું, એ બંને માર્ગ માનવની સામે ખુલ્લા છે. શ્રેય માર્ગ, પ્રેય માર્ગ. આસુરી સંપત્તિનો આશ્રય લેનાર પશુતા તરફ ગમન કરે છે. દૈવી સંપત્તિનો આશ્રય લેનાર દેવત્વ તરફ ગમન કરે છે. તો અધ્યાત્મ પથ જે છે એ દેવત્વ પ્રાપ્તિનો પથ છે. અહીંયા દેવ એટલે આત્મદેવ, એ જ દેવ છે. દ્યોતનાત્મકમ દેવ, દ્યોતનાત્મકત્વાત દેવ. દેવ કોણ છે? જે દ્યોતન સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ છે. એ આત્મદેવને પામવાને અર્થે સર્વપ્રથમ મનુષ્યએ પોતાના વ્યવહારમાં પોતાના હૃદયથી દેવ બનવું જરૂરી છે. દૈવી સંપત્તિને જીવનમાં આશ્રય આપવો જરૂરી છે. તો એની ભગવાન હવે આગળ વાત કરે છે. આસુરી, રાક્ષસી પ્રકૃતિવાળા લોકોની વાત કર્યા પછી એનાથી તદ્દન વિપરીત જે શ્રદ્ધાળુ છે, ઈશ્વર શ્રદ્ધા, ધર્મ શ્રદ્ધા આ જેના હૃદયમાં વસેલી છે, તો એવા મહાપુરુષો, એવા ભક્ત જે છે એની ભગવાન વાત કરે છે. જે શ્રદ્ધાળુ છે એ ક્યારેક ને ક્યારેક અધ્યાત્મના પથે, ઈશ્વરની પ્રાપ્તિના પથે એ જરૂર પ્રવૃત્ત થશે. ધર્મ માર્ગે તો પ્રવૃત્ત થશે જ શ્રદ્ધાના કારણે. અને એ જ ધર્મ આચરણ જે છે એને આગળ જતા ઈશ્વર માર્ગે પણ પ્રવૃત્ત કરશે કે હું એ પ્રકારે ચાલું કે મને જીવનમાં ઈશ્વરની પ્રાપ્તિ થાય. અને એ જ ભક્ત જ્યારે પોતાની શ્રદ્ધામાં, ભક્તિમાં વિવેકને ભેળવે તો એ જ જિજ્ઞાસુ બની રહે અને જિજ્ઞાસુ થઈને પણ પરમની પ્રાપ્તિના પથે એ પ્રયાણ કરે. તો આ રીતે આ આખો સંબંધ રહેલો છે. ભગવાન એવા જિજ્ઞાસુ ભક્તોની વાત હવે પછીના 2 શ્લોકોમાં કરી રહેલા છે, જેમાં સર્વપ્રથમ 13મા શ્લોકમાં કહેશે, મહાત્માનસ્તુ મામ પાર્થ દૈવીમ પ્રકૃતિમાશ્રિતાઃ ભજન્ત્યનન્યમનસો જ્ઞાત્વા ભૂતાદિમવ્યયम्
મહાત્માનઃ તુ મામ પાર્થ. ભગવાન અર્જુનને સંબોધન કરે છે પાર્થ. હે પાર્થ પૃથા પુત્ર. ભગવાન મહાત્માની વાત કરે છે અને એના અનુસંધાનમાં અર્જુનને પાર્થ એવું સંબોધન કરી આડકતરી રીતે ભગવાન અર્જુનને કહેશે કે અર્જુન, તું પણ મહાત્મા જ છે, તું પણ અંતરમાં શ્રદ્ધા ધરાવનારો છે, તારામાં પણ ઈશ્વર ભક્તિ છે, ધર્મ પ્રત્યે તારામાં પણ શ્રદ્ધા છે અને અત્યારે તું જિજ્ઞાસુ પણ બનેલો છે. તો પાર્થ શબ્દનો અર્થ આમ તો પૃથા પુત્ર પાર્થ થાય છે, પણ આના અનુસંધાનમાં જોઈએ તો પહ પાતીતિ પહ, જે પાલન કરે જગતનું એને કહેવાય પહ, અને એ કોણ છે? પરમાત્મા. પહ ઇતિ પરમાત્મા. તદેવ અર્થો યસ્ય, એ જ જેનું પ્રયોજન છે, એ જ જેના જીવનનું ધ્યેય છે, એને કહેવાય પાર્થ. તો ભગવાન અર્જુનને કહેશે કે અર્જુન, તું પણ પરમાત્મા પ્રાપ્તિના પથે જ અત્યારે પ્રવૃત્ત થયેલો છે, તો તારામાં પણ મહાત્મ્ય રહેલું છે. તો ભગવાન મહાત્માઓનું વર્ણન કરે છે. મહાત્માનઃ તુ શબ્દ પક્ષાંતરે બીજો પક્ષ દર્શાવે છે. આગળ નિરૂપણ કર્યું હતું રાક્ષસી આસુરી સંપત્તિવાળા લોકોનું, અને હવે ભગવાન નિરૂપણ કરે છે સાત્વિક લોકો જે છે, મહાત્મા લોકો જે છે એનું નિરૂપણ કરે છે. તો જ્યારે બીજો પક્ષ એનાથી તદ્દન વિપરીત દર્શાવવાનું હોય ત્યારે તું શબ્દનો પ્રયોગ થાય છે. તો એ મહાત્માનઃ તુ, મહાત્મા કોને કહેવાય? તો કે મહાન આત્મા યેશામ, જેનો આત્મા અંતઃકરણ, જેનું હૃદય મહાન છે. ભગવાન ભાષ્યકાર કઠોપનિષદ ભાષ્યમાં કહેશે મહાત્મા કોને કહેવાય? તો ત્યાં એક જ શબ્દ વાપરે છે અક્ષુદ્ર ચિત્તાહ, જેનું ચિત્ત, જેનું હૃદય અક્ષુદ્ર છે, એટલે કે છીછરું નથી, નાનું નથી, જેનું હૃદય વિશાળ છે, ઉદાર દિલ છે, જે સર્વને પોતાનામાં સમાવી શકે છે, ગુણદોષનું ચિંતન કર્યા વગર સર્વમાં પ્રભુના દર્શન કરી, એક અંતર્યામીના સર્વમાં દર્શન કરી અને જે સર્વનો સ્વીકાર કરી શકે છે, તો એને કહેવામાં આવે છે મહાત્મા. ભગવાન અહીંયા એવા મહાત્માને માટે ત્રણ બાબત દર્શાવે છે. દૈવીમ પ્રકૃતિમ આશ્રિતાહ. મહાત્મા કોને કહેવાય? તો એનું સર્વપ્રથમ લક્ષણ ભગવાન કહેશે દૈવી પ્રકૃતિને જે આશ્રિત છે. આગળ કહ્યું હતું રાક્ષસી આસુરી પ્રકૃતિને જે આશ્રિત છે. અહીંયા મહાત્માને દર્શાવતા કહેશે જે દૈવી પ્રકૃતિનો આશ્રય લે છે. દૈવી પ્રકૃતિ એટલે કે દૈવી સંપત્તિ, હૃદયમાં જે દૈવી ગુણોને ધારણ કરે છે, જેને ભગવાન આગળ 16મા અધ્યાયમાં દર્શાવે છે. અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાય તપ આર્જવમ. આગળ પણ ભગવાન ઘણા બધા ગુણો દર્શાવે છે. આવા ગુણોને જે હૃદયમાં ધારણ કરે છે અને એવા ગુણોને જ સામે રાખીને એનો આશ્રય લઈને જે પોતાના જીવનમાં વ્યવહાર કરે છે. ભક્ત છે જે ભગવાનનો આશ્રય ગ્રહણ કરે છે તો સ્વાભાવિક જ એના જીવનમાં અભયની પ્રાપ્તિ થાય છે. જગન્નાથ જેનો નાથ છે એને ભય કોનો હોય? તો અભયનો તો એને સર્વપ્રથમ આશ્રય છે. જે ભગવાનનો ભક્ત છે એ કોઈનાથી ડરતો નથી. સત્વ સંશુદ્ધિ દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ, આ બધા ગુણોને જે હૃદયમાં ધારણ કરે છે. તો દૈવીમ પ્રકૃતિમ આશ્રિતાહ. જ્ઞાત્વા ભૂતાદિમ અવ્યયમ. ભગવાન બીજું લક્ષણ દર્શાવતા કહેશે ભૂતાદિમ અવ્યયમ જ્ઞાત્વા.
જે કોનું જ્ઞાન ધરાવે છે? તો કે ઈશ્વરનું જ્ઞાન ધરાવે છે. ઈશ્વરને કઈ રીતે જાણે છે? ભૂતાદિમ, જે સર્વભૂતોના આદિમાં રહેલ છે. તો ભક્ત જે છે એ પણ ઈશ્વરને કઈ રીતે જાણે છે? જરૂર એ સેવા પૂજા એક વિગ્રહની કરે છે, એના એક ઈષ્ટદેવ છે, પરંતુ એ ઈષ્ટદેવને એ માત્ર એ જ વિગ્રહમાં પૂરીને રાખતો નથી. જ્યારે સમજપૂર્વકની ભક્તિ હોય તો એ સમજે છે કે આ જ મારા ઈષ્ટદેવ સર્વભૂતોની આદિમાં રહેલા છે, સર્વ પ્રાણીઓની આદિમાં એ રહેલા છે. એટલું જ નહીં, આ સમસ્ત સૃષ્ટિની આદિમાં એ રહેલા છે. એ જ આ સૃષ્ટિના ઉત્પન્ન કરતા, એના પાલન કરતા અને સંહાર કરતા છે. તો ભૂતાનામ આદિ ભૂતાદિ, જે આકાશની પણ આદિમાં પ્રારંભમાં રહેલા છે, સૃષ્ટિની પ્રારંભમાં રહેલા છે. તો આ ભક્ત જે છે એ પણ જાણે છે કે એના ઈષ્ટદેવ, એના પ્રભુ એ જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ છે. એ જ સર્વના પાલન કરતા, જગત સંચાલન કરતા, નિયંતા, કર્મફળદાતા, કર્માધ્યક્ષ, સર્વાંતર્યામી રૂપે એ પોતાના પ્રભુને જાણે છે. માટે જ અહીંયા સમજવાનું છે કે ભગવાન ભક્તને પણ કેટલી ઉચ્ચ કક્ષાથી જુએ છે. ભક્ત પાસે પણ ભગવાન આવી અપેક્ષા રાખે છે કે જે ઈશ્વરને કેવી રીતે જાણે? તો કે આ જગતના ઉત્પત્તિ, સ્થિતિ, લય કરતા રૂપે એને જીવનમાં સ્વીકાર કરે. તો ભૂતાદિમ જ્ઞાત્વા, ઈશ્વરને આ પ્રમાણે સર્વભૂતોના આદિ રૂપે જાણીને, અને સાથે સાથે અવ્યયમ, પરમાત્માને અવ્યય અવિનાશી રૂપે જાણીને. ભલે ભક્ત એક રૂપને ભજતો હોય, એક અવતાર સ્વરૂપને ભજતો હોય, એ અવતારનું પ્રાગટ્ય, અવતાર અંતર્ધાન થાય, એ અંતે લીલા સંવરણ કરી લે, તો પણ ભક્ત પોતે શું સમજે છે? પરમાત્મા કેવા છે? અવ્યય છે, અવિનાશી છે. કારણ કે જાણે છે કે માત્ર આ એક રૂપમાં જ એ નથી, પરંતુ એ તો સર્વવ્યાપક છે, સર્વના એ પાલન કરતા છે, સર્વના અંતર્યામી છે, સર્વના સાક્ષીભૂત છે. એ પ્રમાણે એ સમજે છે. તો ઈશ્વરનું આ પ્રમાણેનું પરોક્ષ જ્ઞાન અંતરમાં ધારણ કરીને ભૂતાદિમ અવ્યયમ જ્ઞાત્વા, ભગવાન શબ્દ વાપરે છે જ્ઞાત્વા, આ પ્રમાણે ઈશ્વરને જાણીને. તો ઈશ્વરના મહાત્મ્યનું જ્ઞાન ભક્તને પણ હોય છે. નારદ ભક્તિ સૂત્રમાં નારદજી કહે છે કે ભક્ત જે ભગવાનની ભક્તિ કરે છે, પરંતુ એ ભક્તિ કેવી છે? તો કે જ્ઞાન સહિતની ભક્તિ છે. અને ત્યાં જ્ઞાન એટલે કયું? આત્મજ્ઞાન નહીં, પરંતુ જ્ઞાનનો અર્થ ત્યાં કરવામાં આવે છે મહાત્મ્ય જ્ઞાનમ, ઈશ્વરના મહાત્મ્યનું જ્ઞાન. એનું મહાત્મ્ય, અને આ જ મહાત્મ્ય છે કે જે જગતના કારણ છે, માયાના પણ આશ્રય છે, માયાને વશમાં રાખનાર છે, કર્માધ્યક્ષ છે, કર્મફળદાતા છે, કર્મના સાક્ષી છે, એક છે, અંતર્યામી છે. આ બધું ઈશ્વરનું મહાત્મ્ય જ્ઞાન છે. તો ભગવાનની ભક્તિ પણ જ્યારે આ મહાત્મ્ય જ્ઞાન સાથે કરવામાં આવે તો એ ભક્તિ વધારે ફળ આપનારી બની રહેશે. માટે જ ભાગવદ આદિ ગ્રંથોમાં પણ આપણે જોઈએ તો ભગવાનનું વર્ણન જેટલું સગુણ રૂપે કરેલું છે, એટલું જ એમનું વર્ણન ઐશ્વર્ય સાથે પણ કરેલું છે, સોપાધિક સ્વરૂપે અને નિરુપાધિક સ્વરૂપે પણ કરેલું છે. એવું નથી કે માત્ર ભગવાનના રૂપનું જ વર્ણન છે, પરંતુ ત્યાં પણ ઈશ્વરની સ્તુતિ કરતા હંમેશા એને ભૂતોના આદિ સ્વરૂપે, અવ્યય સ્વરૂપે, એની ઉત્પત્તિ, સ્થિતિ, પાલન કરતા, સંહાર કરતા સ્વરૂપે હંમેશા ઈશ્વરનું નિરૂપણ કરવામાં આવે છે. તો આ રીતનું ઈશ્વરનું મહાત્મ્ય જ્ઞાન જે છે એ ભક્તિમાં પ્રકર્ષ લાવે છે, કંઈક વધારો કરે છે. અને એટલા માટે એના સહિતની ભક્તિ કરવાનું વિધાન કરવામાં આવે છે.
જેમાં ભક્ત પોતાના ઈશ્વરને આ પ્રમાણે આ મહાત્મ્યથી યુક્ત રૂપે એને જાણે છે. તો અહીંયા પણ ભગવાને શબ્દ વાપર્યો ભૂતાદિમ અવ્યયમ જ્ઞાત્વા. આ પ્રમાણે ઈશ્વરને જાણીને, જ્ઞાત્વા એટલે જાણીને, સમજીને. ભલે અપરોક્ષ જ્ઞાન નથી, પરંતુ પરોક્ષ જ્ઞાન એ આ પ્રમાણે ઈશ્વરનું ધરાવે છે. પોતાનાથી અભિન્ન રૂપે નથી જાણતો, પરંતુ ભિન્ન રૂપે પણ આ મહાત્મ્ય સહિત એ હંમેશા ઈશ્વરને જાણે છે. ભગવાન પણ જ્યારે અવતાર ધારણ કરે તો એ પણ ભક્તોની સામે અનેક વખત પોતાનું મહાત્મ્ય પ્રગટ કરે છે. આપણે જાણીએ છીએ વિશ્વરૂપ ભગવાન દર્શાવે છે. યશોદા મૈયાને 2 વખત વિશ્વરૂપના દર્શન કરાવ્યા, મહાત્મ્યનું જ્ઞાન કરાવવા, પણ પછી યશોદા મૈયાને મૂંઝાતા જોઈ અને ભગવાન ફરી પાછા બાળક બની જાય છે. તો ત્યાં એ પોતે ફરી પોતાના જે અવતાર સ્વરૂપ જે છે એને જ ધારણ કરી લે છે. કારણ કે યશોદામાં એટલા બધા કનૈયામાં ઓતપ્રોત હતા કે કલ્પના પણ એના માટે બહુ મુશ્કેલ હતી કે આ જ કૃષ્ણ જગતનો આદિ છે, આ જ સર્વ જગતનો પાલન કરતા છે. કલ્પના એમના માટે બહુ કઠિન થઈ જતી હતી. ભગવાને પ્રયત્ન કર્યો એમને 2 વખત દર્શાવવા માટે. માટી ખાધી અને પછી કહ્યું નથી ખાધી, અને યશોદા મૈયા જ્યારે ચેક કરવા માટે મોઢું ખોલવા કે તો અંદર કોણ દેખાય? તો કે વિશ્વરૂપ દેખાય. ભગવાનને થયું કે મૈયા મારી ભક્ત છે, એને જરા મારા સ્વરૂપનું હું દર્શન કરાવી દઉં કે હું સાવ લાલો જ નથી તારો, હું કોણ છું? હકીકતમાં હું આ બ્રહ્માંડનો અધિષ્ઠાતા, અખિલ બ્રહ્માંડ નાયક એવો હું જે છું એ હું તારી કુખે આવેલો છું, તારી ગોદમાં હું રમી રહેલો છું. તો એ રીતે ભગવાન દર્શાવવા માંગતા હતા, પણ એમની ભક્તિ એવા પ્રકારની હતી કે ભગવાને પણ પાછા પડવું પડ્યું. જ્યારે યશોદાએ મુખમાં વિશ્વરૂપનું દર્શન કર્યું તો થોડી વાર તો એ ચમકી ગયા કે અરે આ મારા કૃષ્ણના લાલાના મુખમાં આખું વિશ્વ ક્યાંથી આવી ગયું, અને થોડા વિચારમાં પડી ગયા. અને ભગવાનને થયું કે માં તો મૂંઝાઈ ગઈ, અને કદાચ હવે આ એ બરાબર સમજી લેશે તો શું થશે? કાલથી મને એનો પુત્ર જોવાનું છોડી દેશે, લાલન પાલન કરવાનું છોડી દેશે, અને ક્યાંક મારી પૂજા કરવા માંડશે. તો ભગવાનને પણ ડર લાગી ગયો કે આના કરતાં ના બતાવ્યું હોત તો સારું થાય. એટલે ફરી પાછી યશોદા મૈયાની બુદ્ધિમાં એવો એમણે વિચાર આપી દીધો કે યશોદા મૈયા વિચારે છે કે આ તો મારો નાનો બાળક છે, બાળકના મુખમાં તે કંઈ વિશ્વરૂપ થોડું દેખાય, આ તો મારી આંખનો જ દોષ છે, મારી બુદ્ધિનો જ દોષ છે કે આવું આવું આમાં કંઈક જુએ છે, બાકી આ તો કોણ છે? મારો લાલો માત્ર જ છે. તો ભગવાન તો મહાત્મ્યનું દર્શન કરાવવા માંગતા હતા, કારણ કે ભગવાન જાણે છે જેટલું મહાત્મ્ય જ્ઞાન એટલી ભક્તિમાં પ્રકર્ષ પ્રાપ્ત થાય. પરંતુ યશોદામાં કે ગોપીઓ જેવી જે ભક્ત જે છે ભગવાનને ત્યાં પોતાનું મહાત્મ્ય બતાવ્યા પછી ફરી પાછું ખેંચી લેવું પડે છે. પણ એનું અર્થ નહીં કે એ લોકો જાણતા નહોતા. યશોદા મૈયા પણ જાણતા હતા, ગોપીઓ પણ જાણતી હતી કે આનું મહાત્મ્ય શું છે, પણ સામે સામે એનો સ્વીકાર એ નહોતા કરતા. કારણ કે જો એવી રીતે કરે તો પછી જે સંબંધ બંધાયો છે એ સંબંધમાં ફરી પાછો કંઈક ફેરફાર કરવો પડે. તો જે વિશ્વરૂપ જે છે, પારણે જો વિશ્વવિહારી આવી જાય તો વાત તો બરાબર છે, પણ એને વિશ્વવિહારી રૂપે જો પારણિયામાં જોવામાં લાગે તો ફરી ઝુલાવવાનું ભૂલાઈ જાય, અને ભગવાનને એ પોસાય નહીં. તો પોતાનું મહાત્મ્ય પાછું સમેટી લે છે. પણ જે ભક્ત સમજી શકતો હોય, સ્વીકારી શકતો હોય, એ પ્રમાણે એની સામે ભગવાન પ્રગટ કરતા જાય છે. ઉત્તંગની સામે પણ પ્રગટ કર્યું, અર્જુનની સામે પણ પ્રગટ કર્યું, દુર્યોધનની સભામાં પણ પોતાના વિશ્વરૂપને ભગવાને પ્રગટ કર્યું. તો અનેક વખત પોતાના ઐશ્વર્યને, મહાત્મ્યને પ્રગટ કરે છે. વૃંદાવનની ગોકુળની લીલાઓમાં અનેક વખત એમનું મહાત્મ્ય પ્રગટ થયેલું છે. તો એવા મહાત્મ્યને જાણી અને જ્યારે ભક્તિ કરવામાં આવે તો ભક્તિમાં પ્રકર્ષ પ્રાપ્ત થાય છે. માટે અહીંયા પણ ભગવાન શબ્દ વાપરે છે ભૂતાદિમ અવ્યયમ જ્ઞાત્વા. તો મહાત્માનું લક્ષણ છે કે જે ઈશ્વરને આ પ્રમાણે જાણે છે અને જાણીને અનન્ય મનસઃ ભજંતી. આ ત્રીજું લક્ષણ ભગવાન મહાત્માનું દર્શાવે છે. આ પ્રમાણે ઈશ્વરને જાણી અને અનન્ય મનસઃ ભજંતી, અનન્ય મનવાળો થઈ અને એ ભગવાનનું ભજન કરે છે.
જ્ઞાત્વા ભજંતી, જાણીને સમજીને ભજંતી, ભગવાનનું ભજન કરે છે. તો અનન્ય મનવાળો થઈ એનો અર્થ છે પોતાનું મન એ બીજે ક્યાંય લગાવતો નથી. ફરી ફરીને પોતાના મનને એ ઈશ્વરમાં જ લગાવે છે. જે પણ વ્યવહાર કરે તો ચિંતન સાથે સાથે કોનું કરે છે? એ જ પરમાત્માનું ચિંતન ચાલે છે. એને જ સામે જોઈ, એનામાં જ વાસ કરી, એના માટે જ, એના થકી જ એ સર્વ પોતાના વ્યવહારો કરે છે. તો અનન્ય મનસઃ ભજંતી. આ જ મહાત્માઓનું વર્ણન ભગવાન આગળના શ્લોકમાં વિસ્તારથી કરે છે. ત્યાં જે કહ્યું અનન્ય મનસઃ ભજંતી, એ બાબતને ભગવાન વિસ્તારથી દર્શાવે છે. મહાત્મા કઈ રીતે ભગવાનનું ભજન કરે છે, ઉપાસના કરે છે, એને કહે છે. સતતમ કીર્તયંતો મામ યતંતશ્ચ દૃઢવ્રતાઃ નમસ્યંતશ્ચ મામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે. દૃઢવ્રત જોડાક્ષર નથી, સ્વર છે દૃઢ. સતતમ કીર્તયંતુ મામ યતંતશ્ચ દૃઢવ્રતાઃ. ભગવાન આ એક શ્લોકમાં મહાત્મા, ભક્ત, જિજ્ઞાસુ જે કંઈ પણ કહો એના ઘણા બધા લક્ષણો બતાવી દેશ. તો જે ઉપાસનામાં, ભજનમાં, ભગવાનની ભક્તિમાં કે સાધનામાં શું આવશ્યક છે, ભગવાન અહીંયા 6 બાબતો દર્શાવે છે. સર્વપ્રથમ કે છે સતતમ કીર્તયંતઃ, જે મારું સતત કીર્તન કરે છે. યતંતશ્ચ, જે નિત્ય યત્ન કરે છે. દૃઢવ્રતાઃ, જે જીવનમાં દૃઢવ્રત નિષ્ઠાને ધારણ કરે છે. નમસ્યંતશ્ચ, જે હંમેશા જીવનમાં નમ્રતાને, વિનયને ધારણ કરે છે. અંતરમાં હંમેશા ભક્તિને, ભાવને ધારણ કરે છે. અને નિત્યયુક્તાઃ, ભગવાનની સાથે નિત્ય જોડાયેલા રહેશે. ભગવાન જે બાબતો દર્શાવે છે, જે શબ્દ અહીંયા વાપરે છે, સાંભળતા આપણને લાગે કે આ તો બહુ સરળ છે, બહુ સારું લાગે. પણ જ્યારે જીવનમાં એનું અનુષ્ઠાન કરવાનું આવે ત્યારે ખબર પડે કે આ કેટલું કઠિન છે. ભગવાન 1-2 શબ્દ એવા વાપરી દે ને કે જેમાં મોટાભાગના નાપાસ થઈ જાય. કીર્તયંતઃ યતંતશ્ચ તો બધું બરાબર છે, પણ આગળ શું વાપરી દીધું? સતતમ. સતતમ કે તો પછી એમાં ઘણા બધા ચડાઈ જાય. યુક્તાહ, ભગવાનની સાથે જોડાઈ રહેશે, બરાબર, પણ કેવી રીતે? નિત્ય યુક્તાહ, તો એમાં ફરી પાછી તકલીફ થઈ જાય છે. તો 1-2 શબ્દ એવા વાપરી દે કે જેને જીવનમાં અનુષ્ઠાન કરવામાં સાધકને એટલો બધો પરિશ્રમ પડે કે ત્યારે ખબર પડે કે ભગવાનના આ શબ્દ કેટલા મહાન શબ્દ છે, એ કેટલી બધી અપેક્ષા ભક્ત પાસે રાખે છે. તો સર્વપ્રથમ બાબત દર્શાવી સતતમ કીર્તયંતઃ. મહાત્માનું લક્ષણ છે
જે સતત કીર્તન કરે, ભગવાનનું કીર્તન કરે. કીર્તન શબ્દનો અર્થ થાય છે કીર્તનમ સમશબ્દને, શબ્દ કરવો, બોલવું. પણ કેવી રીતે? આગળ ઉપસર્ગ લગાડવામાં આવે છે સમ, સારી રીતે. સમશબ્દને કીર્તનમ, એટલા માટે જ કીર્તનની આગળ પણ સમ ઉપસર્ગ લગાવવામાં આવે છે, સંકીર્તનમ. તો ભગવાનનું કીર્તન કરવું, સંકીર્તન કરવું, એનો અર્થ છે ભગવાનના નામનું મધુર સ્વરથી ગાન કરવું, ભગવાનની લીલાનું ગાન કરવું, કથન કરવું. એમાં મુખ્ય વસ્તુ છે મધુર વાણીથી, મીઠી વાણીથી. કર્કશ વાણીનો પ્રયોગ ના થાય, એટલા માટે જ કીર્તન શબ્દ છે. કીર્તન શબ્દ જેટલો મધુરો છે, એ સાંભળતાની સાથે જ આપણને લાગે કે કીર્તન કેવી રીતે થવું જોઈએ. મધુર શબ્દથી ભગવાનનું કીર્તન થાય. તો જુદા જુદા આચાર્યો જુદી જુદી રીતે કીર્તનને દર્શાવે છે. રામાનુજાચાર્યજી આ પ્રમાણે નામ કથનને કીર્તન કહે છે. રસિક સંપ્રદાય એટલે વૃંદાવની સંપ્રદાય જે છે એને રસિક સંપ્રદાય કહેવામાં આવે, કે બધા રસિક છે, ભગવાનના બધા રસિક ભાવથી એ ઉપાસના કરે છે. તો એ કહે છે કે સુંદર મધુર ધીમા અવાજે ભગવાનના પદોનું ગાન કરવું એને કીર્તન કહેવામાં આવે. વૈષ્ણવ જે છે વલ્લભાચાર્ય પુષ્ટિ સંપ્રદાય, એમાં કહેવામાં આવે છે કે જે આચાર્યના પદો જે છે, અષ્ટછાપ સખા કહેવામાં આવે છે, એના પદોનું ગુંજન કરતા રહેવું એને કીર્તન કહેવામાં આવે છે. અને ચૈતન્ય મહાપ્રભુ જે ભગવાનને મધુર રૂપે ઉપાસના કરે છે, એમનો સંપ્રદાય છે મધુરાદ્વૈત. ભગવાન કૃષ્ણ જે મધુર જ છે, સર્વ બધું એનું કેવું છે મધુર છે. તો એ કહેશે કે કીર્તન એટલે સંગેન સંગીભૂય કીર્તનમ, બધા સાથે મળી, સંગીભૂય બધા સાથે મળી અને ભગવાનના નામનું જે ઉચ્ચારણ કરે એને કીર્તન કહેવામાં આવે. કોઈ પણ અર્થ આમાં લો, ભગવાન એમાં આગળ લગાડી દેશે સતતમ, જે કરવું હોય તે, પરંતુ કેવી રીતે કરો? ગમે તે અર્થમાં કીર્તન કરો, પરંતુ સતતમ. એનો અર્થ ભક્ત મહાત્માના અંતરમાં ભગવાનનો એક તાર સતત ગુંજ્યા કરે. સતત કીર્તન એનો અર્થ નહીં કે 24 કલાક બેઠા રહેવાનું એક જગ્યાએ ઢોલ નગારા મંજીરા લઈને, પરંતુ જ્યારે બધા સાથે હોય તો એ રીતે કીર્તન થાય. ન હોય તો ભક્તના હૃદયમાં નામ જોપનો કે ભગવાનના સ્મરણનો એક તાર ગુંજતો રહે. એવા તાણાવાળા હૃદયમાં બધા ગુથાઈ જાય કે જે કંઈ પણ કરે તો કોનું સ્મરણ થાય? ઈશ્વરનું જ સ્મરણ થાય. હું જે કંઈ પણ કરું છું એ એના માટે જ કરું છું, એને સામે રાખીને કરું છું. તો એવી રીતની ભાવના સાથે નિરંતર ઈશ્વરનું સ્મરણ. જે કંઈ પણ થઈ રહ્યું છે, જે કંઈ પણ હું કરી રહેલો છું, એ સર્વની પાછળ ઈશ્વરનો જ હાથ છે. મારા જ ઈષ્ટદેવ આ બધાના કરતા હરતા છે. રામ 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 જ આ બધું કરી રહેલા છે. શિવજીની જ આ બધી લીલા છે, એ જ બધાને પ્રેરણા આપી રહેલા છે. તો એ રીતે સતત ઈશ્વરનું સ્મરણ, એને જ અહીંયા સતત કીર્તન કહેવામાં આવે છે. કલ્પના કરો, ભગવાને જ્યારે અવતાર ધારણ કર્યો તો એ ભગવાન કઈ ભૂમિ ઉપર ચાલતા હતા? આ જ ભૂમિ ઉપર ચાલતા હતા ને, જે ભૂમિ ઉપર આપણે ચાલી રહેલા છે. અહીંયા જે લોટેલા છે, દોડેલા છે, કુદાકુદી કરેલી છે, બધું આ ભૂમિ ઉપર જ કરેલું છે. કઈ હવાને શ્વાસમાં લેતા હતા? આ જ હવા તો એકની એક જ છે. એ જ હવાને એ પોતે અંદર લેતા હતા અને એને જ એ બહાર કાઢતા હતા.
તો અત્યારની હવામાં પણ પ્રભુનો સ્પર્શ છે કે નહીં? એનો સ્પર્શ છે. કયું પાણી પીતા હતા? આ જ પાણી પીતા હતા. કયા આકાશમાં એ ભાગમભાગ કરતા હતા? આ જ આકાશમાં કરતા હતા. તો બધું જ કઈ સૂર્યની રોશનીમાં કામ કરતા હતા? જેમાં આપણે કરીએ છીએ. એનો અર્થ સમસ્ત સૃષ્ટિ જે છે એ કોનાથી પરિપૂરિત છે? ઈશ્વરથી જ પરિપૂરિત છે. આ જ ભૂમિ ઉપર ચાલેલા છે. આ જ હવાને એ પોતે ગ્રહણ કરતા હતા અને એને જ ઉચ્છ્વાસ રૂપે એ બહાર કાઢતા હતા. દ્વારિકા અહીંથી બહુ દૂર નથી, ત્યાં જ રહેતા હતા અને ત્યાંથી જ જે શ્વાસ ઉચ્છ્વાસ જે થતા હતા એ હવા અહીંયા પહોંચી હશે કે નહીં? હા, પહોંચેલી જ છે. તો અત્યારે પણ એ કોની હવા છે? પ્રભુનો જ સ્પર્શ પ્રાપ્ત કરેલી હવા છે. એટલી સરસ કલ્પના છે. આવી રીતે વિચાર કરીએ તો પ્રભુથી દૂર રહીએ ખરા, એની સાથે સાથે તો જીવી રહેલા છે. તો આવી રીતે ઈશ્વરની સાથે કોઈને કોઈ રીતે મનના તાણાવાણાને ગૂંથી લેવા જોઈએ. નહીં કે માત્ર ભગવાન વૃંદાવનની ભૂમિ પર જ હતા. ભગવાન તો એટલું ફર્યા છે કે ભારતનો કોઈ ખૂણો એમણે બાકી રાખેલો નહીં હોય. તો અહીંયાથી પણ પસાર થયેલા હશે. અહીંયાથી જ એમણે ઘણા બધા કામો કરેલા હશે. જે ભૂમિ પર હું છું એ ભૂમિ પર એમનો સ્પર્શ થયેલો છે. સમસ્ત જે રજ છે એ પ્રભુની જ ચરણ રજ છે. બીજા કોઈની તો ચરણ રજ જોવાની જરૂર જ નથી. એમની જ ચરણ રજ છે. એ જ આ રજ ઉપર લોટેલા છે. તો જરૂર નહીં કે રમણ રેતીમાં જઈને જ ભગવાનની રજ ત્યાં છે અને ત્યાં જ લોટવાનું. અહીંયા પણ એ જ રજ છે. એના ઉપર જ ભગવાને લીલાઓ કરેલી છે. તો વિચાર કરીએ તો પ્રભુથી પછી દૂરી ક્યાંથી રહે? એ તો મારી સાથે જ છે, નિત્ય સમીપે છે. હું એમની સાથે જ છું, એમની જ ગોદમાં છું, એમની જ પૃથ્વીમાં હું પણ ચાલી રહેલો છું. તો આ રીતના વિચારોથી પોતાને પ્રભુની સાથે હંમેશા હું સમીપમાં છું. મારી સાથે જ છે. મારા દરેક વ્યવહારમાં, મારા દરેક કર્મમાં એનો હંમેશા સાથ છે, એનો સ્પર્શ છે. મારા હૃદયના દરેક ધબકારમાં એ જ ધબકી રહેલા છે. કોણ હૃદયના ધબકારા ચલાવે છે? આપણે તો ચલાવતા નથી, પરંતુ એ નિરંતર ચાલે છે. એ પંપ ક્યારેય પણ બંધ પડતો નથી. જ્યાં સુધી પ્રારબ્ધ છે ત્યાં સુધી એ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. આપણે એને ચલાવવા કંઈ કરતા નથી. તો કોઈક તો એ પંપ ચલાવી રહેલ છે. તો સમસ્ત શારીરિક ક્રિયાને ચલાવનાર અંતર્યામી કોઈ અંદર જ બેઠેલો છે, બહાર છે એવું નથી. એ અંદર પણ મારી જ અંદર બિરાજમાન છે. આવી રીતે વિચાર કરી સતત પ્રભુના સાનિધ્યનો અનુભવ કરી અને પ્રભુ 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 કરતા રહેવું. એને જ અહીંયા ભગવાન કહેશે સતતમ કીર્તનમ. સતત મારું કીર્તન કરે છે. તો મારા પ્રત્યેક વ્યવહારમાં હું એની હાજરીને અનુભવું, એના સ્પર્શનો હું અનુભવ કરું. એ જ ભગવાનનું સાચું સતત કીર્તન છે. વિચાર કરીએ આ બ્રહ્માંડમાં જે કંઈ પણ વસ્તુ છે, જે કંઈ પણ વસ્તુના સંપર્કમાં હું આવું છું, એને બનાવનાર કોણ છે? હું કે તમે કે ઈશ્વર? તો પછી આટલી બધી વાર કેમ લાગે? શંકા છે કે આપણે બનાવ્યું છે કંઈ? તો જે કંઈ પણ, જેના પણ સ્પર્શમાં આપણે આવીએ, જેના પણ સંપર્કમાં આવીએ, એને બનાવનાર કોણ છે? ઈશ્વર જ છે. અને જેના પણ સંપર્કમાં છીએ એ લઈ ફરી પાછું ક્યાં થવાનું છે? ઈશ્વરમાં જ છે. એ અત્યારે ટકી રહેલું છે. શેના કારણે ટકી રહેલું છે? એના કારણે જ. બધું તો પંચમહાભૂતમાંથી બનેલું છે. અને પંચમહાભૂત ક્યાંથી આવેલા છે? ઈશ્વરમાંથી જ આવેલા છે. તો પંચમહાભૂત ઈશ્વરથી જુદા નથી અને પંચમહાભૂતમાંથી જે બનેલું છે એ પણ ઈશ્વરથી જુદું નથી. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ બધું જ ક્યાંથી આવેલું છે? ઈશ્વરમાંથી જ પ્રગટ થયેલું છે. અને જ્યારે હું એના સંપર્કમાં આવું તો કોના સંપર્કમાં આવું છું? ઈશ્વરના જ સંપર્કમાં આવું છું. મારી પ્રત્યેક ઇન્દ્રિય જેને ગ્રહણ કરે છે, કોને ગ્રહણ કરે છે? ઈશ્વરને જ ગ્રહણ કરે છે. એમાંથી જ ઉત્પન્ન થયેલ છે.
આ રીતની દ્રષ્ટિ સાથે, સમજદારી સાથે હંમેશા પોતાના મનને ઈશ્વરમય બનાવી રાખવું, એનું સતત સ્મરણ કરતા રહેવું, એને જ ભગવાન અહીંયા કહેશે સતતમ કીર્તનમ. ઈશ્વરનું સતત કીર્તન, જીભ ઉપર એક નામ હંમેશા રમતું રહે, ભગવાનનું નામ રમતું રહે અને નિરંતર એ યાદ આવતું રહે કે આ એના થકી છે, આ એના થકી છે. આ બધાની પાછળ મારા ઈષ્ટદેવનો જ હાથ છે. આ બધી લીલાઓનું સંચાલન કોણ કરે છે? બધી જ કઠપુતલીઓને નચાવનાર કોણ છે? એક જ પરમાત્મા છે. દરેક જીવ જે છે કોણ છે? કઠપુતલી છે. અને એની દોરીને ખેંચનાર, એને રમાડનાર કોણ છે? તો કે મારા જ ઈષ્ટદેવ પ્રભુ છે. સર્વની દોરી તો એના હાથમાં જ છે. એના થકી જ બધું થઈ રહેલું છે. એની હાજરીથી, એની ઈચ્છાથી, એના સંકલ્પથી આ બધું જ થઈ રહેલું છે. તો આ રીતે વિચાર કરી અને નિરંતર પ્રભુના સામીપ્યનો અનુભવ કરવો, નિરંતર એના પ્રત્યે અહોભાવ પ્રગટ કરવો, નિરંતર એને હંમેશા કહેતા રહેવું કે પ્રભુ તારા થકી જ આ બધું છે, પ્રભુ તું જ સર્વસ્વ છે. આ રીતનું સતત સ્મરણ, ભગવાનના નામનું સતત જીભ ઉપર એક રમણ, એને જ ભગવાન અહીંયા કહેશે સતતમ કીર્તનમ. મારો ભક્ત કે મહાત્મા કોણ છે? જે સતત મારું કીર્તન કરે છે. તો ભગવાનના નામમાં અલૌકિક શક્તિ છે. જે કંઈ પણ આપણે ઉચ્ચારણ કરીએ છીએ એ ઉચ્ચારણ સમસ્ત આકાશમાં ફેલાઈ જાય છે. એટલા માટે જ જ્યાં ભગવાનનું નામ લેવાતું હોય ત્યાં આખું વાતાવરણ કેવું લાગે છે? પવિત્ર લાગે છે. વાઇબ્રેશન આખા કેવા લાગે? તો કે શુદ્ધ લાગે, પવિત્ર લાગે. કારણ કે જે પણ ઉચ્ચારણ થાય છે એ સમસ્ત આકાશમાં ફેલાઈ જાય છે. માટે કહેવામાં આવે છે કે શબ્દ નિત્ય છે, એનો નાશ થતો નથી. ઉચ્ચારણ માત્ર સમાપ્ત થાય છે, પરંતુ એ ઉચ્ચારણ થયા પછી આકાશમાં એ શબ્દ હંમેશા રહે જ છે, એ ક્યારેય પણ નાશ પામતો નથી. માટે જ મનુષ્યની વાણી ઉપર બહુ જ સંયમ રાખવાનું કહેવામાં આવે છે. શુદ્ધ વાણી હોય, શુભ વાણી હોય ને એનું ઉચ્ચારણ થાય તો વાંધો નહીં, પણ એનાથી વિપરીત ઉચ્ચારણ થાય તો એ સમગ્ર વાતાવરણને દૂષિત કરે છે. તો ભગવાનના નામમાં અલૌકિક શક્તિ છે, વાણીમાં અલૌકિક શક્તિ છે. વાણીથી કેટલા બધા કાર્ય થાય છે અને આપણે જાણીએ છીએ કે શબ્દના સ્પંદનો કેટલું બધું કાર્ય કરે છે. આજકાલ એવા રમકડા આવે છે ને, બધા એવા ટોયસ આવે છે કે સામે હોય અને તમે બોલો કે ગો તો એ ચાલવા માંડે, અને એને બોલો કે સ્ટોપ તો એ ઊભા થઈ જાય. તો અંદર એવી રીતે બધું ગોઠવેલું હોય છે. આપણા શબ્દથી એને અસર થઈ જાય. તાલી પાડો એક અને એ ચાલવા લાગે, બીજી તાલી પાડો અને ઊભું રહી જાય. એ શેના આધારે થાય છે? હવાનો એક ધક્કો લાગે, એના આધારે એ બધું ગોઠવાયેલું હોય છે. એવી રીતે આપણું શબ્દનું ઉચ્ચારણ થાય, એનાથી પણ વાતાવરણમાં આખી જ અસર થતી હોય છે. તો એ જ્યારે શબ્દમાં આટલી બધી શક્તિ હોય તો એ શબ્દનો પ્રયોગ કેવી રીતે કરવો જોઈએ? સમજી વિચારીને શબ્દનો પ્રયોગ કરીએ અને ભગવાનના નામનું જ ઉચ્ચારણ કરતા રહીએ તો પછી કહેવાનું જ શું? લૌકિક શબ્દમાં જો આટલી શક્તિ હોય તો ઈશ્વરના નામમાં કેટલી મહાન શક્તિ હોય. એ ધ્વનિ, જે અંદરને અંદર જે ધ્વનિના તરંગો ઉત્પન્ન થાય, એ મારા સમગ્ર શરીરને, રોમે રોમને એક પ્રકારે ઉદ્ઘાટિત કરનારા હોય છે. એમાં એ સ્પંદન સમગ્ર શરીરમાં વ્યાપી અને શરીરને પણ પવિત્ર કરનારા હોય છે. તે જ આપણે શિબિરમાં પણ અનેક ભક્તોની વાત કરેલી હતી કે જે નામનિષ્ઠ છે. નામ લે, એટલું નામ લે કે એના રોમે રોમમાં એ નામ વ્યાપી જાય છે. તો ભગવાનના એક નામને પકડી અને હંમેશા એનો જપ કરતા રહેવું જોઈએ. નામનિષ્ઠા જીવનમાં બહુ જ સહાયભૂત થાય છે. એ અનેક પ્રકારના વિપરીત વિચારોથી મનને બચાવી લે છે. ઉલટી દિશામાં જતા સાધકને એ બચાવી લે છે. અનેક પ્રકારે એનું રક્ષણ કરે છે. તો ભગવાન કહેશે મહાત્માનું આ લક્ષણ છે સતતમ કીર્તનમ, જે સતત મારું કીર્તન કરે છે.
બીજું મહત્વનું લક્ષણ ભગવાન કહેશે યતંતશ્ચ. આ સાધકો મહાત્માઓ કે ભક્ત જે છે કેવા છે યતંતશ્ચ, જે નિરંતર યત્ન કરે છે. એનો અર્થ એમનું કીર્તન, પૂજન, ભજન આ બધું યાંત્રિક નથી, પરંતુ એ કીર્તન ભજનની સાથે સાથે પોતાના જીવનમાં આમૂલાગ્ર પરિવર્તન લાવવા માટે જે સતત પ્રયત્ન કરે છે. એમની ભક્તિ એ યાંત્રિક ભક્તિ નથી કે ભયથી થતી ભક્તિ નથી, પરંતુ જીવનને ઉન્નત બનાવવા માટે ભક્તિ છે, પરમની પ્રાપ્તિને અર્થે ભક્તિ છે. માટે માત્ર એ યાંત્રિક રીતે કીર્તન સ્મરણ કરતા નથી, પરંતુ પોતાના જીવનમાં પરિવર્તન લાવવા માટે એ નિરંતર પ્રયત્નશીલ રહેશે. સતતમ શબ્દ અહીંયા પણ લાગે. સતતમ યતંતશ્ચ, સતતમ કીર્તયંતઃ, સતતમ યતંતશ્ચ. ભગવાન ભાષ્યકાર અહીંયા દર્શાવે છે કે યત્ન કઈ રીતે કરે છે, શેના માટે યત્ન કરે છે? તો કે છે ઇન્દ્રિયોપસંહાર શમ દમ દયા હિંસાદિ લક્ષણૈઃ ધર્મૈઃ યતંતઃ. દૈવી સંપત્તિને ધારણ કરવાનો હંમેશા યત્ન કરે છે, જેને ભગવાને આગળ દર્શાવ્યું છે દૈવી સંપત્તિમ આશ્રિતાઃ. જે સમજદારી પૂર્વક પોતાના વ્યવહારો કરે છે. કયો વ્યવહાર મને ઈશ્વરની સમીપ લઈ જશે, કયો વ્યવહાર મને ઈશ્વરથી વિમુખ કરશે, કયો વ્યવહાર મારા મનની શાંતિને વધારશે, કયો વ્યવહાર શાંતિને નષ્ટ કરશે, આ વિચાર પૂર્વક જે પોતાના જીવનમાં વ્યવહાર કરે છે. કામ ક્રોધાદિનો પ્રસંગ ન આવે એના માટે જે સતત પ્રયત્નશીલ રહેશે, અને કદાચ આવી ગયો તો એને કેવી રીતે સંભાળી લેવું એનો પણ જે વિચાર કરે છે. તો પોતાના જીવનને સાત્વિક બનાવવા માટે, દૈવી સંપત્તિથી ભરપૂર બનાવવા માટે જે નિરંતર આંતરનિરીક્ષણ રૂપી પ્રયત્ન કરે છે. અને આ જ બધા ગુણો, આવો યત્ન જે છે એને ધીમે ધીમે પરિપક્વતા પ્રદાન કરે છે. એનું મન ધીમે ધીમે પરિપક્વ થતું જાય છે. પછી એમાં કામ ક્રોધાદિના ઉભરા આવતા નથી, પણ જે શાંત થઈ જાય છે. તો એનો યત્ન હંમેશા આ દૈવી સંપત્તિનું અર્જન કરવાનો યત્ન છે. અને આ પ્રમાણેનો યત્ન ક્યારે સંભવ બને? ભગવાન આગળ કહેશે દૃઢવ્રતાઃ. દ્રઢ નિયમ વગર આવો નિરંતર યત્ન ક્યારેય પણ સંભવ નથી. દ્રઢવ્રત, વ્રત શબ્દનો અર્થ છે નિયમ, કંઈક નિયમ, જીવનમાં કંઈ વ્રત નિયમ ધારણ કરવું. પરંતુ એ નિયમ કેવો? દ્રઢ નિયમ. નિયમ વગર સાધક કોઈ પણ સાધના નિરંતર કે દીર્ઘકાળ સુધી કરી શકતો નથી. માટે જ નિયમ નિષ્ઠા બહુ જ મહત્વની કહેવામાં આવે છે. તમે અનેક વખત સાંભળ્યું છે, સંતો કહે છે નિયમ નિષ્ઠા જ સાધકનું રક્ષણ કરે છે. મોટે ભાગે એવું થતું હોય, બધી અનુકૂળતા હોય ત્યાં સુધી નિયમ ચાલે, અને થોડું કંઈક કષ્ટ આવ્યું તો નિયમ છૂટી જાય. તો એને નિયમ નિષ્ઠા ના કહેવાય. થોડું કષ્ટ ઉઠાવીને પણ પોતાના લીધેલા નિયમનું પાલન કરવું જોઈએ. જરૂર એમાં જડતાનો પ્રવેશ ન થાય એ ખ્યાલ રાખવો જોઈએ, પરંતુ
જડતાનો પ્રવેશ ન થાય એટલા માટે હું નિયમ છોડી રહેલો છું કે મારી જ કોઈક નબળાઈના કારણે છોડી રહેલો છું, એ સાધકે બહુ સૂક્ષ્મ વિવેક કરી અને સમજવું પડે છે. નહીં તો જડતા ન હોવી જોઈએ, જડતા ન હોવી જોઈએ એવું કહી અને સાવ ઢીલો ઢપ થઈ જાય તો એ પણ કામ લાગતું નથી. બધું છોડતો જાય. થોડુંક કંઈક કષ્ટ પડ્યું તો કે ના જડતા નહીં હોવી જોઈએ, છોડો, તો એ બધું છોડતો જ જાય. તો એવી રીતે પણ નહીં. જરૂર જડતાનો પ્રવેશ ન હોય, પણ સાથે સાથે આ પ્રમાણે ઢીલાશ પણ ન હોય, લૂઝનેસ ન હોય. કંઈક કષ્ટ ઉઠાવવું પડે તો એ ઉઠાવવાની તૈયારી હોય. જીવનમાં નિયમ લીધો હોય, અમુક પાઠ કર્યા વગર મુખમાં કંઈ નહીં નાખવું, તો એ નિયમનું પાલન થોડું કષ્ટ ઉઠાવીને પણ કરવું જોઈએ. હા, તબિયત સારી ન હોય તો જરૂર એને છોડી શકાય. ત્યાં જો છોડવામાં ન આવે તો એ કદાચ જડતા કહેવાય. પરંતુ હવે આજ તો ટાઈમ જ નથી રહ્યો અને નહીં કરું તો આખો દિવસ ભૂખ્યા રહેવું પડશે, માટે ખાઈ લઉં, આજ નહીં કરું તો ચાલે, તો એ યોગ્ય નથી. ભૂખ્યા રહેવું પડે, સામર્થ્ય હોય તો ભૂખ્યા રહેવાની તૈયારી રાખવી જ જોઈએ. એને જ તો નિયમ કહેવાય. નહીં તો નિયમ શેનો? કષ્ટ ઉઠાવ્યા વગર નિયમનું પાલન થઈ જાય તો એ નિયમ જીવનમાં કોઈ ફળ આપતો નથી. પરંતુ કષ્ટ પણ ઉઠાવી અને નિયમનું પાલન થાય તો એ નિયમ જીવનમાં એક પ્રભાવ પાડે છે. તમારા આંતરિક બલમાં એ વૃદ્ધિ કરે છે, સંકલ્પ શક્તિમાં વૃદ્ધિ કરે છે, અને એ જ વૃદ્ધિ ફરી એ જ સહન શક્તિમાં પણ વૃદ્ધિ કરે છે. અને આ જ બધી બાબતો આગળ જતા નિર્વિઘ્ન ભજન કરવામાં બધી સહાયભૂત થાય છે. નહીં તો વાતમાં છોડતા જઈએ તો ભજનમાં પણ વિઘ્ન આવતા જાય. કારણ કે મનને ટેવ પડી ગઈ છે, થોડુંક કંઈ કામ થયું તો છોડી દેવાનું, થોડું આમ થયું તો છોડી દેવાનું. આજ તો નહીં થાય, હવે કાલે કરી લઈશું, આજ નહીં થયું, હવે કાલે કરી લઈશું. તો એવી રીતે કરવા જવામાં તો જીવન આખું પૂરું થઈ જાય, ક્યારેય પણ નિયમ સિદ્ધ નહીં થાય. તો નિયમનું પાલન દ્રઢ વ્રત, ભગવાન અહીંયા કહેશે, વ્રત ધારણ કરે સાધક તો કેવી રીતનું વ્રત રાખે? દ્રઢ વ્રત. આમ તો વ્રતનો અર્થ જ છે કે દ્રઢ હોવું જોઈએ, પણ ભગવાન જાણે છે કે એવું બધા સમજવાના નથી, માટે આગળ સાથે સાથે વિશેષણ લગાડી દેશે. દૃઢ વ્રતાહા, અમારો ભક્ત સાધક જિજ્ઞાસુ જે છે એ સાધનાના સંદર્ભમાં કોઈ વ્રત ગ્રહણ કરે તો એમાં હંમેશા દ્રઢ રહે. અને આવી રીતે દ્રઢતાપૂર્વક વ્રતનું પાલન કરે તો જ એ યોગ્ય દિશામાં એનો યત્ન થશે, અને યોગ્ય દિશામાં યત્ન તો જ સતત ચાલુ રહેશે. બાકી તો દીર્ઘકાલ અને નૈરંતર્ય જીવનમાં જળવાય નહીં. અને જીવન એનું નામ કે જેમાં ઉથલ પાથલ તો થતી જ રહેવાની છે. બધા દિવસો કંઈ એક સરખા તો થવાના નથી. સવારે ઉઠો ત્યારે ગઈકાલ જેવું જ આજ હોય ને આજના જેવી જ કાલ હોય ને એના જેવી જ પરમ દિવસ હોય એવું સંભવ નથી. એમાં ક્યારેક ને ક્યારેક પરિવર્તન આવે, કંઈક ને કંઈક ન ધારેલું એમાં કંઈક આવી પડે, કંઈક કામ આવી પડે, કંઈ વિકટ પરિસ્થિતિ આવી પડે, કંઈક સંજોગો એવા આવી પડે. તો જીવન તો એનું જ નામ છે, અને એવા જ જીવનમાં એડજસ્ટ થઈ અને નિયમનું પાલન કરતા રહેવું એ સાધકનું કર્તવ્ય છે. એનાથી જ એનામાં બળ પ્રાપ્ત થાય છે, અને એને જ કહેવામાં આવે છે કે એવા બલથી જ સાધક પોતાના ધ્યેયની સિદ્ધિ કરે છે. બાકી તો વારંવાર છોડતો રહે તો એ તો બલહીન છે, અને બલહીનેન નાયમાત્મા લભ્ય. આ આત્મા બલહીનથી પ્રાપ્ત થતો નથી. એટલે જ સંતો એના પદમાં પણ અનેક વખત આ નિયમ નિષ્ઠાને આડકતરી રીતે દર્શાવે છે. ભક્તિનું જે માર્ગ જે છે કોનો છે? તો કે શુરાનો માર્ગ છે, નહીં કાયરનું કામ જો ને. એ આ જ દર્શાવે છે કે નિષ્ઠાપૂર્વક જે આગળ વધવા તૈયાર છે એના માટે જે કંઈ પણ સહન કરવું પડે એ સહન કરવા માટે જે તૈયાર છે. લોક લજ્જાને આધારે જે પોતાની કાયરતાને પોષતો રહેતો નથી એવી વ્યક્તિ જ આ માર્ગે આગળ વધતો રહે. નહીં તો લોક શું કહેશે, લોક શું કહેશે એની ચિંતા કરી અને હંમેશા પોતાના નિયમને છોડતો રહે, ભક્તિને પણ છુપાવતો રહે. શા માટે? લોકો શું કહેશે? ભગત થઈ ગયો,
તો ભગત થઈ ગયો એ સાંભળવાની તૈયારી નથી અને બીજી બાજુ ભક્તિ કરવી છે, તો આ બંને ક્યાંથી ચાલે? ભાઈ ભગત થયો તો બીજા ભગત થયો કે, એમાં ખોટું શું છે? પણ એ સાંભળવામાં શરમ આવે અને પરિણામે કોઈ આવે તો કે આજ તો પૂજા નહીં કરવાની, કેમ? નહીં તો શું કહેશે? નહીં તો કહેશે ભગત થઈ ગયો એટલે હમણાં નહીં કરું, પછી કરીશ, હાથમાં માળા નહીં બતાવું, કેમ? નહીં તો આવી વાતો કરશે. અરે ભગવાનનું નામ લઈએ છીએ, એમાં શરમાવાનું શું? જે મારો નિયમ છે એ નિયમ હું પૂરો કરું અને જે કહેવું હોય તે કે. લોક લજ્જાથી મારા પ્રભુનું કાર્ય હું શા માટે છોડું? તો સાધક એટલા માટે જ કહ્યું દૈવી સંપત્તિ. દૈવી સંપત્તિમાં ભગવાન સૌથી પહેલું શું કહ્યું? અભયમ, જે ભયથી રહિત છે. તો લોકલાજ જરૂર ખોટું કરવાનું હોય ત્યાં લોકલજ્જા આવવી જોઈએ, પરંતુ ભક્તિના નામે લોકલજ્જાને લાવવાની ના હોય. ત્યાં તો લોકલજ્જા છોડીને જ ભગવાનનું નામ લેવાનું હોય. મીરાએ કઈ લોકલજ્જા રાખી હતી? એ તો ચોખ્ખું જ કહે છે કે આ તો બધું છોડ્યું, સાધુ સંતોની સાથે બેસીને આ બધી આબરૂ તો અમે છોડી દીધેલી છે, હવે એને ક્યાં પકડવા જવાનું? તો ભક્ત જે છે એ આ પ્રમાણે પોતાના નિયમમાં, પોતાના સાધન ભજનમાં હંમેશા નિષ્ઠાપૂર્વક લાગી રહે. તો દ્રઢ વ્રતાહા. આગળ પણ ભગવાન બીજી 3 વાત દર્શાવે છે, જેને પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.